અંગ્રેજી વ્યાકરણમાં અમુક શબ્દો સાયલેન્ટ હીરો જેવા હોય છે. એ પોતે દેખાયા વગર વાક્યને સાચો અર્થ અને વજન આપે છે. આજે આપણે એ જ છુપાયેલા એન્જિન એટલે કે સહાયક ક્રિયાપદોને સમજવાના છીએ. ચાલો એક નાનકડી પઝલથી શરૂ કરીએ. સ્ક્રીન પર 3 વાક્યો આવી રહ્યા છે. પહેલું, આઈ એમ ડાન્સિંગ. બીજું, શી હેઝ પાર્ટિસિપેટેડ ઇન ધ કોમ્પિટિશન. અને ત્રીજું છે, ડુ યુ વોન્ટ કોફી. હવે જુઓ, ત્રણેય વાક્યો એકદમ અલગ છે, પણ એમાં એક એવી કોમન વાત છે જે આખા વાક્યને જીવંત બનાવે છે. કોઈને સમજાયું? જી હા, એ કડી છે સહાયક ક્રિયાપદો. આ નાનકડા પણ એકદમ પાવરફુલ શબ્દો એમ, હેઝ અને ડુ એ જ તો આ વાક્યોની જાન છે. તો આજના વિશ્લેષણમાં આપણે શું કરીશું? પહેલાં તો સમજીશું કે આ છે શું, અને પછી એક બી વર્બ્સ, હેવ વર્બ્સ અને ડુ વર્બ્સ બધાને ઉદાહરણો સાથે ખોલીને જોઈશું. તો ચાલો શરૂ કરીએ. આ સહાયક ક્રિયાપદો એટલે કે હેલ્પિંગ વર્બ્સ આખરે છે શું? વાક્યમાં એમનું કામ શું છે? ચાલો એને બરાબર સમજીએ. વિચારો કે મુખ્ય ક્રિયાપદ જેમ કે સ્લીપિંગ એ ફિલ્મનો હીરો છે, તો હેલ્પિંગ વર્બ એનો સપોર્ટિંગ એક્ટર છે, જેના વગર હીરો અધૂરો છે. ખાલી સ્લીપિંગ કહીએ તો ખબર ના પડે કે ક્રિયા ક્યારે થઈ, પણ જેવું એમ ઉમેરીએ એટલે તરત જ ખબર પડી જાય કે ક્રિયા અત્યારે જ થઈ રહી છે. એટલે કે એ સમય અને પરિસ્થિતિ બતાવે છે. અને મજાની વાત એ છે કે આ સપોર્ટિંગ એક્ટર્સની મુખ્ય 3 જ ગેંગ છે: બી ગેંગ, હેવ ગેંગ અને ડુ ગેંગ. આ ટેબલમાં ત્રણેય ગેંગના બધા મેમ્બર્સ એકસાથે જોઈ શકાય છે. ચાલો સૌથી પહેલા મળીએ પહેલી ગેંગને, એટલે કે બી વર્બ્સને. આ શબ્દો છે ને એ સૌથી વધારે વપરાય છે અને બહુ કામના છે. બી વર્બ્સના મુખ્યત્વે 2 કામ છે. પહેલું, કોઈ ક્રિયા ચાલી રહી છે એ બતાવવાનું, અને બીજું, વાક્યનો ફોકસ બદલી નાખવાનું, જેને આપણે ગ્રામરની ભાષામાં પેસિવ વોઇસ કહીએ છીએ. આ ઉદાહરણ જુઓ, રાહુલ સિંગિંગ. થોડું અધૂરું લાગે છે નહીં? પણ જેવું જ આપણે વચ્ચે ઇઝ મૂકીએ, રાહુલ ઇઝ સિંગિંગ, વાહ, તરત જ આખું ચિત્ર ક્લિયર થઈ જાય છે કે રાહુલ અત્યારે ગાઈ રહ્યો છે. ક્રિયામાં જાણે જીવ આવી ગયો. અને અહીં જુઓ બી વર્બનો કમાલ. એક્ટિવ વાક્યમાં હીરો કોણ છે? હું, જે ક્રિયા કરે છે. પણ જ્યારે વોલ ઉમેરીને એને પેસિવ બનાવીએ તો ફોકસ સીધો મારી પર આવી જાય છે, એટલે કે જેના પર ક્રિયા થઈ. જોયું? એક નાનકડા શબ્દે આખા વાક્યનો એંગલ જ બદલી નાખ્યો. ઓકે, હવે વારો છે બીજી ટીમનો. હેવ, હેઝ અને હેડ. આ શબ્દો ટાઈમ મેનેજમેન્ટના એક્સપર્ટ છે. એમનું કામ એ બતાવવાનું છે કે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે કે નહીં. હેવ વર્બ્સ આપણને 2 વસ્તુ કહે છે. એક, કે કોઈ કામ પૂરું થઈ ગયું છે, અથવા બીજું, કે કોઈ કામ ભૂતકાળમાં ચાલુ થયું હતું અને હજી પણ ચાલી રહ્યું છે. ટૂંકમાં એ વાક્યને એક ટાઈમલાઈન પર સેટ કરી દે છે. અને હા, આ ટીમનો એક ગોલ્ડન રૂલ છે. આ ક્યારેય ભૂલવા જેવું નથી. જ્યારે પણ હેવ, હેઝ કે હેડ આવે તો એના પછી મુખ્ય ક્રિયાપદ હંમેશા એના ત્રીજા ફોર્મમાં જ આવે, જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ. જેમ કે આ વાક્યમાં શી હેઝ પાર્ટિસિપેટેડ. અહીં હેઝ સાથે પાર્ટિસિપેટેડ આવ્યું છે, જે બતાવે છે કે ભાગ લેવાનું કામ પતી ગયું છે. આ નિયમ વાક્યને એકદમ પરફેક્ટ બનાવે છે. પણ જો ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય અને હજી પણ ચાલુ હોય તો શું? બહુ સિમ્પલ. ત્યારે હેવની સાથે બીન અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લાગે છે. આ સ્ટ્રક્ચર એવું બતાવે છે કે ક્રિયાનો એક લાંબો ભૂતકાળ છે અને એ વર્તમાન સાથે પણ જોડાયેલી છે. અને હવે આપણી છેલ્લી અને સૌથી કામની ટીમ, જે રોજની વાતચીતમાં તો ખૂબ જ વપરાય છે: ડુ, ડઝ અને ડીડ. સવાલ જવાબ અને ના પાડવા માટે આના વગર ચાલે જ નહીં. એટલે જ્યારે કંઈક માટે ના પાડવી હોય, કોઈને કંઈક પૂછવું હોય કે પછી પોતાની વાત પર થોડો ભાર મૂકવો હોય, ત્યારે આ ડુ વર્બ્સ કામમાં આવે છે. આ ઉદાહરણો જુઓ એટલે બધું ક્લિયર થઈ જશે. ડીડ નોટ વાક્યને નેગેટિવ બનાવે છે. ડુ વાક્યને સવાલ બનાવી દે છે. અને ડુ કમ ઓવરમાં ડુ ઉમેરવાથી વિનંતીમાં એક પ્રેમભર્યો આગ્રહ દેખાય છે. છે ને? એકદમ સિમ્પલ પણ પાવરફુલ. વાહ, તો આપણે ત્રણેય ટીમોના કામકાજને બરાબર સમજી લીધું છે. હવે ચાલો આખી વાતને ફટાફટ રિવાઇઝ કરી લઈએ, જેથી આ હેલ્પિંગ વર્બ્સની ટૂલકિટ હંમેશા કામ લાગે. આ ટેબલ એકદમ સુપર રિમાઇન્ડર છે.
બી એટલે કંઈક ચાલી ગયું છે, હેવ એટલે કંઈક પૂરું થઈ ગયું છે, અને ડુ એટલે સવાલ કે નકાર. બસ આ 3 ચાવીઓથી અંગ્રેજી વાક્યોના મોટાભાગના તાળા ખુલી જાય છે. તો આ ખાલી ગ્રામરના નિયમો નથી, પણ આપણી વાતને વધુ ચોક્કસ અને અસરકારક બનાવનારા ઓજારો છે. એટલે હવે પછી જ્યારે પણ કોઈ વાક્ય લખવામાં કે બોલવામાં આવે ત્યારે એ વિચારવું રહ્યું કે આમાંથી કયું ઓજાર વાપરીને વાતને વધુ સારી રીતે રજૂ કરી શકાય.